તો જય હિન્દ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. માઇક ચાલુ છે ને? તો કાલે આપણે વાત કરતા હતા, વાત તો પૂરી ના કરી શકું, પણ ટોપિક આપણો એ જ હતો કે જ્યારે વોક કરવા આવી સવારના પોરમાં, મોર્નિંગમાં, ત્યારે કોઈ એવો એક ટોપિક જેની ઉપર આપણે ચર્ચા કરી. કાલ જે ટોપિક હતો એ શરમ હતો, કે મને શરમ બહુ આવે છે કે થોડું ઓલું દેખાય કે કરવામાં, કે કંઈ નવું કરવામાં, કે કંઈક બીજું કરવામાં. હવે શરમમાં કેવું છે કે શરમ પણ આમ જોવા જાવ તો 2-3 પ્રકારની શરમ આવે લોકોને. પેલી છે કે કંઈક નવું કરવું, અને બીજું છે કે એક એવા પર્સન્ટ પણ હોય છે, કે એવી પર્સનાલિટી પણ હોય છે જે કંઈ ના હોય તો શરમાય જ રાખતા હોય. એ આમ ખુલી જ ના શકે લોકો ભેગા એમ. એ પર્સનાલિટીની જો વાત કરી તો એને બીજી ભાષામાં આપણે આમ કહેવા માંગીએ છીએ કે આપણે સિમ્પલ ભાષામાં આમ સમજતા હોય તો 2 પર્સનાલિટીને આપણે ડિકોડ કરી. એક હોય છે ઇન્ટ્રોવર્ટેડ અને એક હોય છે આઉટવર્ડ. મતલબ ઇન્ટ્રોવર્ટેડની વાત આપણે પહેલાં કરી, કેમ કે એક હાવ સિમ્પલ ભાષામાં સમજીએ તો અંતર્મુખી અને બહારમુખી, આ 2 ટાઈપના માણસો જાજે ભાગે હોય દુનિયામાં. એક જે મોઢે જે આવતું એ કહી દેતા હોય, અને બીજા ટાઈપના કે કદાચ એના સામે ગમે એ કોઈક કરીને વહી જાય, મતલબ કાંઈ પણ બોલીને વહી જાય, કે કાંઈક કહીને વહી જાય તો એ બોલી ના શકે. તો જે આવા પર્સનના લોકો છે, ઇન્ટ્રોવર્ટેડ પર્સન, એવા લોકો માટે કંઈક નવું કરવું એ વધારે ચુનૌતી, મતલબ વધારે એની માટે પ્રોબ્લેમ ક્રિએટ કરે, ચુનૌતી આવે એને કંઈક કરવા માટે. ને આમ જોવા જાવ તો ઇન્ટ્રોવર્ટેડ એક પર્સનાલિટી, અંતર્મુખી નામની આ પર્સનાલિટી જે છે એ આમ હોય એકદમ યાર સ્માર્ટ, ને આમ મતલબ અંદર એટલા હોશિયાર હોય, આવડતું બધું હોય પણ કહી ના શકે, અને પ્રોબ્લેમ બહુ ઝાઝી આવે. તો એવા લોકો માટે આપણે વાત કરી કે એવા લોકો કેમ બહાર આવી શકે. પહેલી વાત તો એ છે કે ભાઈ ગમે એ હોય, ઇન્ટ્રોવર્ટેડ હોય કે પછી અંતર્મુખી હોય કે પછી બહારમુખી હોય, ગમે એ હોય, એવા લોકોનો ફ્રેન્ડ તો હોય જ યાર. ફ્રેન્ડ ન હોય એવું બને નહીં. તો ફ્રેન્ડની સામે ખુલ્લો યાર, ને કેમ કે આ બધી વસ્તુમાં ફ્રેન્ડ જ હેલ્પ કરી શકે. અને ભાઈ જીવનમાં કંઈક તમે જે પણ કરો છો એ બધું ફ્રેન્ડ સર્કલથી જ બની શકે છે ભાઈ. જો ફ્રેન્ડ સર્કલ સારું હોય, ફ્રેન્ડ સર્કલ, તો આમાંથી બહાર આવવામાં મદદ પણ કરે. કેમ કે હું ખુદ આવી સિચ્યુએશનમાં રહ્યો છું. કેમ કે માણસને ડાઉટ હોય ખુદની પર્સનાલિટી ઉપર, કે પછી કંઈ યુનિક કરવા ઈચ્છે છે પણ કરી ના શકતા હોય. એની પર્સનાલિટી ઉપર એને ડાઉટ હોય, કે પછી માણસો એમ કે નાનપણથી જ એને એ શંકાસ્પદમાં રાખેલા હોય કે હું કેવો લાગુ છું, મારી ઉપર માણસો દાંત કાઢે છે, શું કહે છે મને, આ શું કહેવાય ઈચ્છે છે. ખાલી આમ સામું જોઈ તો એને એવું લાગે કે આ મને જજ કરે છે, કે કોઈ પણ વસ્તુથી એમ. તો પહેલી વાત તો કે જજમેન્ટને તો તમારે કાઢી જ નાખવાની, કેમ કે
જજમેન્ટ હકીકતમાં રિલેટ નથી કરતી કોઈને યાર. અને આની ઉપર તમે જે વાત કરો ઓછી થાય, પણ સિમ્પલ ને બેસિક જે સોલ્યુશન છે એ યાદ આવે છે ભાઈ, કે તમારા ફ્રેન્ડ સર્કલમાંથી તમારી કોઈ મદદ કરે. અને બીજું છે, તમે જાતે ખુદના વિડીયો બનાવવાનું ચાલુ કરો. એકલા હો ત્યારે બનાવવાનું ચાલુ કરો, ભલે તમે પોસ્ટ ના કરો ક્યાંય, પણ ચાલુ કરો. બીજું બહુ સિમ્પલ છે કે તમારે જો ફેમિલીમાં તમારી બેન કે માં કે કોઈ પણ હોય, તમે એને સામું પેલે ખુલીને વાત ન કરતા તો ચાલુ કરો ત્યાંથી જ. કેમ કે ઇન્ટ્રોવર્ટેડ ઘણા ટાઈપથી પરેશાન હોય ભાઈ, અને શરમની જ આપણે વાત કરીએ તો આ એક કન્ડિશન એવી છે જ્યાં શરમ કદાચ દૂર પણ થઈ જાય, પણ માણસ મનમાં ને મનમાં બહુ ગંભીર વિચાર્યા કરે ભાઈ. તો આમાંથી બહાર આવવામાં થોડીક મદદ થાય એવું તમારા દોસ્તને જ કહો. અને કોઈ એવો જીગરી હે ને, એવા જીગરી હોવા જરૂરી છે ભાઈ, તમને આવી સિચ્યુએશનમાંથી બહાર લઈ આવે ને કહે કે બે પ્રોબ્લેમ શું લે છે, લા હું છું ને ભાઈ. આવા હોવા જોઈએ અમુક, હે ને. તો આવા હોય તો એને શેર કરો, અને તમે પણ એને કહો કે ભાઈ એવી પ્રોબ્લેમમાં છો, મારે બહાર આવવું છે, હું બોલી નથી શકતો, હું કહી નથી શકતો. ધીરે ધીરે આનું સોલ્યુશન લ્યો, વાતો કરો આવા ટોપિક ઉપર, એટલે આમાંથી પણ બહાર અવાઈ જાય. તો વિડીયો બહુ લાંબો થાય છે, એટલે આપણે મળશે સીધા પ્રી વર્કઆઉટ મીલમાં. તો આ છે આપણી પ્રી વર્કઆઉટ મીલ. 2 ઈંડા નથી ખાવાના, એક ઈંડું છે એ યશુબેન ખાહે. યશુબેન 2 ની એક જ ખાવાનું, 2 બીજું પછી ખાય. યશુબેનને પણ ખાલી ધોરો ભાગ જ ભાવે. કાંઈ યશુબેન? અમારે યશુબેન ખાલી એક વાઈટ જ ખાઈ છે. સન્ડે હોય યા મંડે, રોજ ખાઓ અંડે. હે યશુબેન? તો આપણે પ્રી વર્કઆઉટ મીલ લઈ લીધી છે, અને આ છે આપણી પ્રી વર્કઆઉટ ડ્રિંક. 2 થી 3 ગ્રામ ક્રેટીન, આમાં છે લીંબુ, મીઠું, અને આ ગયું આમાં ક્રેટીન. લીંબુ શરબત પીવું છું. રેડી, આને પી અને મળી આપણે કસરત કરવા. તો આજે આપણે કસરત કરવાના છે બપોરે, એટલે આપણી સવારની આ મિલે અટાણે આપણે લઈ લઈ સવારે. બપોરે આપણે આવીને કસરત કરશી. અટાણે જવાનું છે થોડોક કામ માટે વાડીએ. તો આપણે સવારની એક મીલ લઈ લીધી છે, અને આ છે ફિશ ઓઇલ અને B12 નો મેન્ટેનન્સ ડોઝ. થાને લઈ લઈ. હાલો યશુબેન ગાડી હાકે ચાલો વાડીએ. આજે તેડવાનો મેસેજ આવી ગયો. ઓકે કે છે વાડીએ યશુબેન. તો આ છે આપણી બપોરની મિલ. કામ હતું એટલે થોડુંક વહેલા મોડું થઈ જાય છે,
પણ આપણે ગમે એમ તો આપણું પ્રોટીન ઇન્ટેક પૂરું કરી છે અને આપણે કાર્બોહાઈડ્રેટ થોડો ઓછા રાખ્યા છે. ફેટ્સ આપણે મેજોરિટી સવારે લઈ લઈ છીએ અને સાંજે થોડોક માંડવીના બી એડ કરી છે. અત્યારે આમાં છે મેથીની ભાજી કરીબન 120-30 ગ્રામ અને છે 70 ગ્રામ સોયાબીન. આપણે ટેસ્ટથી તો કંઈ મતલબ નથી. ચલો આને ફિનિશ કરી અને લગભગ બપોર પછી જ આપણે કસરત કરશી હવે, કેમ કે કામ હતું એટલે મોડું થઈ ગયું. તો જય હિન્દ. આજ કામ થોડુંક વધારે હતું એટલે સવારના પરમાં કસરત ન થઈ, બપોરે ન થઈ અને આજ સાંજે કરવાનો ટાઈમ જડ્યો છે. પણ નો પ્રોબ્લેમ, તમને જ્યારે પણ ટાઈમ જડે કસરત કરો. અને આજે છે આપણું પુલ સેશન એટલે કે બેક, બાયસેપ્સ અને શોલ્ડરનો પાછળનો ભાગ, રિયલ ડેલ્ટ. તો આપણે જાજો ટાઈમ નથી આપણી પાસે એટલે સિમ્પલથી આપણે બેકનો વર્કઆઉટ ચાલુ કરશી. બહુ સિમ્પલ ફોર્મ્યુલો છે. લેટ પુલ ડાઉનથી આપણે ચાલુ કરશી. વાઇડ ગ્રીપ લેટ પુલ ડાઉન. બેન્ડથી જ નડી થોડીક આગળ આવી ગઈ છે, હાલશે. બસ તો આ જ રીતે બેક આમ તો એક મોટું મસલ ગ્રુપ છે, પણ તમે તેજી ભાગો એને સિમ્પલ રીતે, સિમ્પલ બેસિક એક્સરસાઇઝથી ટાર્ગેટ કરી શકો છો. એમાંની આ એક છે લેટ પુલ ડાઉન. તમે જીમમાં હોય તો વેટ વધારીને પણ કરી શકો છો. અહીંયા આપણી પાસે આ છે એટલે આપણે રેસ્ટ લીધા વગર ચાલુ કરશી. બેકને થોડું આર્ચ રાખી ક્વીઝ. પૂરો ખુલ્લો હાથ ઉપર જવા દો. પુશ ધીસ પાર્સલ્સ, હાફ રેપ હાફ રેપને ભૂલવા નહીં, જેને પાર્સલ કહીએ આપણે. હાફ રેપથી મસલ્સ એંગેજ જાજુ થાય અને હાફ રેપે જાજે ભાગે અસર વધુ કરે. આપણે એની આરે રેસ્ટ નથી લેતા એટલે સિંગલ આર્મ ડમ્બલ રો છે એ કરશી આપણે. સિંગલ આર્મ ડમ્બલ રો જે છે એ તમે ઘણી બધી અલગ અલગ ટેકનિકથી કરી શકો છો. આપણે સિમ્પલ ટેકનિક યુઝ કરશી. આપણે પાસે બેન્ચ છે નહીં, થોડુંક આગળ પાછળ કરી અને જુગાડથી આપણે સિંગલ આર્મ ડમ્બલ રો લગાડશી. બસ આ જ રીતના. આર્ચને મેન્ટેન રાખો. બેકમાં એક આર્ચ જેને કહેવાય મેન્ટેન રાખવાનું. જો તમારી પાસે બેન્ચ હોય એમાં વધારે રહીએ. હવે આ સાઈડથી, આ સાઈડમાં મારે લાગેલું છે, પણ ડોન્ટ વેરી બી હેપી.
તો આપણી જે ત્રીજી એક્સરસાઇઝ છે બાયસેપ્સ માટે. બાયસેપ્સની આપણે બે એક્સરસાઇઝ ભેગી કરશી. એક છે બાર્બલ કર્લ અને બીજી છે ડમ્બલ હેમર કર્લ. આ બે આપણે ભેગી કરશી. લેટ્સ સ્ટાર્ટ મેન. મજા જો વજન નથી પણ હું આની જે છે રેપ્સ થોડોક જાજા આવશે પણ હાલશે. હાફ રેપ. ભેગી આપણે બેક ટુ બેક કરશી હેમર કર્લ. હા, હેમર કર્લમાં એક એવું વેરિએશન છે જેને કહેવાય જોટમેન કર્લ્સ. એટલે કે તમે જાઓ હેમર કર્લની પોઝિશનમાં અને આવો ત્યારે બાયસેપ્સ એંગેજ થાય. બાયસેપ્સ કર્લની પોઝિશનમાં પાછા આવો. લેટ્સ સી, હું તમને દેખાડું. આ રીતના હાથ ફરી જાય. હવે બાયસેપ્સમાં કેમ કે હું બે કસરત ભેગી કરું એટલે રેપ્સ ઓછા આવે, પણ કેમ કે મારે વેટ ઓછો છે એટલે હું બે કસરત ભેગી કરું છું. તમારે જો વેટ જાજો હોય અને તમે નવા ચાલુ કરતા હોય તો એક કસરત કર્યા પછી એક સેટ કર્યા પછી કમસે કમ 30 સેકન્ડનો બ્રેક લેવો જરૂરી છે. અને પાણી રાખવાનું, અરે કૂટો પાણી બીજા રાખવાનું. યસ. હવે જે આપણી લાસ્ટ બે કસરત છે એને આમ તો હું લોઅર બેક કરું છું, મતલબ લોઅર બેક એંગેજ થાય વધારે એનાથી. એ છે પહેલાં આપણે રિયલ ડેટની લઈ લઈ ખંભાના વાહલા મસલની. આમાં બહુ જોઈને આ મૂવમેન્ટ કરવું પડે કેમ કે ખંભાનું જે વાહલું મસલ છે જેને રિયલ પોસ્ટિરિયર ડેલ્ટ કહેવામાં આવે છે, ત્યાં જે બાકી ફીલ કરવામાં બહુ તકલીફ પડે. એટલે સિમ્પલ વે હવે આના પૈકી તમે તારો શોલ્ડર બીજી લઈ શકો, પણ હું લઉં છું લોઅર બેક માટે. લોઅર બેક એટલે જીમમાં તમે કરો તો એના માટે એની એક બેન્ચ હોય.
હાઇપર એક્સટેન્શનની બેચ જીમમાં તો હોય, પણ જીમમાં આપણે ઘરે નથી, એટલે ઘરે આપણે જુગાડ કરી અને પારી માથે કરી છે હાઇપર એક્સટેન્શન. હવે આમાં પૂરેપૂરું ફીલ તો ના થાય મસલ, પણ જેટલું થાય એટલું ટ્રાય કરવાનું છે. સેમ આ જ રૂટીનમાં બસ જઈ અને પાછું આવી જવાનું. એમાં તમારી હેમસ્ટ્રિંગ પણ હારે એંગેજ થાય. Let's follow the weight, man. જો તમારે હાઇપર એક્સટેન્શન આવી રીતના ન કરવું હોય અને તમે ન ફાવતું હોય તો આ રીતના ન કરો પ્લીઝ, કેમ કે આ થોડું જોખમી થઈ જાય પારીમાંથી. મને પણ માનમાં આની આદત પડી, એ માટે તમે એક બીજી એક્સરસાઇઝ છે જેને કહેવામાં આવે છે ગુડ મોર્નિંગ, એ પણ એના જેવી જ છે. સેમ તમે એની ગુણ કરી શકો છો ઓછો વેટ લઈ. હું તમને એનું સેટ દેખાડું ખાલી એક. બસ આ જ રીતના નીચે જાઓ અને ઉપર આવો, નીચે જાઓ અને ઉપર આવો. કમરને સીધી રાખો, સેમ આ જ રીતના. અને નકર તમે સ્ટ્રેચમાંથી કોબ્રા પોઝ છે એને પણ તમે લઈ શકો છો. કોબ્રા સ્ટ્રેચિંગ પોઝ, એમાં પણ લોઅર બેક હારી એંગેજ થઈ જાય. પણ જો તમે ઇન્ટરમીડિયેટ હોવ તો જ આ કરો. બિગિનર્સ હોય તમે આ ન કરો, નવા જો તમે કસરત કરતાં શીખ્યા હોય તો આ છે આપણી પોસ્ટ વર્કઆઉટ મીલ, જેમાં છે 50 ગ્રામ ચોખા, 50 ગ્રામ બીન્સ, 30 ગ્રામ ગાજર અને 200 ગ્રામ મુરગીની છાતી. અરાઉન્ડ 45 ગ્રામ પ્રોટીન જડે આમાંથી. તો ચાલો આને ફિનિશ કરી અને નીકળી કામે. નાઇટનો વારો છે. તો જય હિન્દ દોસ્તો, આપણે મળશી કાલે એક નવા વિડીયોમાં. તો પ્લીઝ મને એટલો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સપોર્ટ કરો અને બન્યા રહ્યો આ જર્નીમાં. જય હિન્દ.